સજા થાય નહીં. નહીં, ગુરુના વચન ઉપર મને ભરોસો છે, મારા ગુરુએ આશીર્વાદ આપ્યો છે. રાણીને કહે છે હું દરજ છે, તો કે રાજા રે મન મેળાપ નથી. અરે ચિંતા ન કરો, લ્યો આ એક પ્યાલો ઉકાળીને પી જાજો, કાલ હાંજ સુધીમાં રાજા અરે મન મેળાપ થઈ જશે. અને રાણીએ તો ઉકાળીને પીધો ને એવા જાડા ભૂંગળી મોઢે પાણી નકરું નીકળે હો. સાંજ પડતા તો રાણી મરણ તુલ્ય થઈ ગઈ. રાજાને સમાચાર કોઈએ પહોંચાડ્યા કે રાણીનું મોઢું જોવું હોય તો આવી જાવ, નહીતર હાંજે ગુજરી જશે. દોડતા રાજા આવ્યા છે અને રાણીને હસીને બોલાવી છે. રાણીને રાજાને મન મેળાપ થઈ ગયો. રાણી તો ખુશ ખુશ થઈ ગઈ. ધન્ય છે જટાશંકર બાપાને, ગુરુની કૃપા તો જુઓ ભક્તો. રાજા અને રાણીનો વર્ષોનો મન મેળાપ નહોતો. એક ગ્લાસ ખાલી મીંઢી આવડના પાણીથી રાજા રાણીનો મન મેળાપ થઈ ગયો. આ રાજ્યમાં કીર્તિ પ્રસરી. બન્યું એવું કે રાજા ઉપર પડોશી રાજ્યે હુમલો કરી દીધો અચાનક. પ્રિપેરેશન વગર હવે સૈન્ય બધું તૈયાર કરે ત્યાં સુધીમાં તો ઘૂસી જાય રાજ્યમાં. મૂંઝાણા રાણી આગળ આવીને રાજા ચિંતા વ્યક્ત, અરે ચિંતા ન કરો, આપણા જટાશંકર બાપા છે ને, જાવ એની પાસે. કહે છે મારી પાસે સૈન્ય પણ બહુ નાનું છે, પડોશી રાજાનું તો હજારોનું સૈન્ય છે, શું થાય? અરે ગોર બાપા બહુ સમર્થ છે. આવ્યા, કહે છે કે આવી રીતે યુદ્ધ થયું છે ને હવે આપણે જીતાય. અરે ચિંતા ન કરો, એક મણ મીંઢી આવડ મગાવીને કહે છે કે આને ઉકાળીને જેટલા સૈનિકો છે એને એક એક ગ્લાસ પાઈ દો, કમ્પલસરી પાવાનું હો. રાજા કહે છે કે મારી નાખ્યા આ પાઈ છે. સેનાપતિને બોલાવ્યું, ત્યાં કે ઝાડા થઈ જાય છે તો લડશે કોણ? ત્યારે કે જે થયું એ પણ આ દવા તો કરવી જ પડશે. અને રાજાની આજ્ઞાથી સેનાપતિએ બધાને સૈનિકોને બોલાવ્યા. ત્યારે કહે છે કે તમે પણ મૂર્ખાઈ કે રાજાની આજ્ઞા છે, જે થાય પી જાઓ. પી ગયા ને સવારમાં 3 વાગે લાઈન લાગી હો. લોટા લઈ લઈને ભરે ને ઠલવે, ભરે ને ઠલવે. પડોશી રાજાના ગુપ્તચરો હતા નહીં, ઊંચે પહાડ ઉપર બેસીને સેનાની ગણતરી કરે છે કે સૈનિકો કેટલા છે. બપોર સુધી ગણતા ગણતા 25,000 નો આંકડો પહોંચ્યો. ભાઈ રાજાને વાત કરી કે 25,000 તો આ ડબલા વાળા જોયા, ઈ સિવાય કબજિયાત વાળા અલગ 2-3 દાડે જાતા હોય. માટે જો જીતવું આપણા માટે આસાન નથી, હારશું આપણી ઇજ્જત ને આબરૂ જાશે. માટે ભાગે ભાડ્યા મુઠ્ઠીઓ વાળીને ભાગો. રાજા વગર લડાઈએ સેના લઈને ભાગી ગયો અને રાજાની જળહળતી જીત થઈ છે. રાજા તો ખુશ થઈ ગયા અને જટાશંકર બાપાને રાજ્ય ગુરુ પદે સ્થાપી દીધા. ભક્તો, આ છે સાચા સદગુરુની કૃપા પ્રસાદનો પ્રતાપ. સુરત મુનિ કહે છે, હે પ્રતાપસિંહ રાજન, ભગવાન શ્રી હરિએ પણ ગુરુને નિત્ય આવી રીતે સેવવા લાગ્યા છે. વર્ણિને વિશે સહજાનંદ સ્વામી અને નીલકંઠ નારાયણ મુનિના નામ પાડ્યા છે. એમની અંદર ભગવાન જેવા ગુણો જોઈને રામાનંદ સ્વામીએ